આગળ સમાચારો તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની વિગતો જાહેર કરવામાં આવી। આગામી 26 એપ્રિલે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। જિલ્લામાં કુલ 838 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થવાની છે, જેમાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 107 ઉમેદવાર, તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 500 ઉમેદવાર અને નગરપાલિકાની 231 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં છે। ચૂંટણી માટે 7438 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 2783 જેટલા ઈવીએમ ફાળવાયા છે। સુરક્ષા માટે 1200 જેટલા પોલીસ જવાનો અને 1800 જેટલા જીઆરડી જવાનો તૈનાત કરાયા છે। જિલ્લામાં 10 જેટલા ચેકપોસ્ટ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં કુલ 9,18,194 મતદારો જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન કરશે, જ્યારે નગરપાલિકામાં 1,17,976 મતદારો મતદાન કરશે। જિલ્લામાં 1,210 મતદાન મથકો પંચાયત માટે અને 137 મતદાન મથકો નગરપાલિકા માટે ફાળવાયા છે। વિજયનગર તાલુકા પંચાયતના એક ઉમેદવારના આકસ્મિક નિધનના કારણે ત્યાંનું મતદાન હાલ રદ કરવામાં આવ્યું છે, જે બાદમાં ફરીથી યોજાશે। જિલ્લાની અંદર ટોટલ 980 પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા 3 અલગ અલગ નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનો જે સ્કેલ જે છે, જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડેવલપમેન્ટ પ્લાન કહે છે, તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। જરૂરી પોલીસ ફોર્સ મેળવી લેવામાં આવી છે। આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ, તે ઉપરાંત એક કંપની અને 2 સેક્શન એસઆરપી તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડી દ્વારા બંદોબસ્ત અલગ અલગ જગ્યાએ સ્કેલ મુજબ રાખવામાં આવશે। ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવી છે। 5 સુપરવાઇઝરી ઓફિસર, જેમાં એક એસપી રેન્કના અને 4 ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ દ્વારા આખા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી તથા ઓવરઓલ જે અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 1100 થી વધારે 11,000 થી વધારે અટકાયતી સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો, 170 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને 303 નગરપાલિકા અને એક પ્રાંતિજ પેટા બેઠક એવી રીતે ચૂંટણી યોજનાર છે, જેમાં આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા મુજબ 1200 જેટલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટેના મતદાન મથકો અને 137 જેટલા નગરપાલિકા માટેના મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે। આશરે 8500 થી વધારે મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે। 8 જેટલા જિલ્લા પંચાયતના આરઓ એટલે કે ચૂંટણી અધિકારી, 16 જેટલા તાલુકા પંચાયતના અને 4 જેટલા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। 178 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। ટોટલ 2900 થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે। સેવા મતદારો અને ચૂંટણી પર ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે એમ મળીને કુલ 7900 થી વધુ પોસ્ટલ બેલેટ પણ રવાના કરી દેવામાં આવેલ છે।